નમસ્કાર મિત્રો, વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં તમારું સ્વાગત છે. આપણે વિટેકરની 2 સૃષ્ટિ જોઈ, મોનેરા અને પ્રોટિસ્ટા. ત્રીજી સૃષ્ટિ ફૂગ, જેના અભ્યાસની આપણે શરૂઆત કરી. ફૂગ ક્યાં વસે છે એનું નિવાસ સ્થાન જોયું, એની દેહ રચના એટલે કે સુકાય આયોજન પણ આપણે જોયું, પોષણ કેવી રીતના મેળવે છે, ખોરાકનો સંચય કેવી રીતના કરે છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. અને છેલ્લે આપણે ફૂગમાં પ્રજનનની વાત કરી કે ભાઈ ફૂગ એ 3 પ્રકારે પ્રજનન કરે: વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન. એમાં જે લિંગી પ્રજનન છે જે ફૂગની અંદર થાય છે એમાં મુખ્ય 3 તબક્કા જોવા મળે છે: જીવરસ સંયુગ્મન, કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. કેવી રીતે જોવા મળે આપણે પુનરાવર્તન સાથે આગળ જઈએ. જો એમાં લિંગી પ્રજનન છે એટલે પહેલાં પ્રજનન કોષની જરૂર પડે, જેને આપણે જન્યુ કહીશું, નરજન્યુ અને માદાજન્યુ. અહીંયા નરજન્યુ અને માદાજન્યુ તરીકે કવક સૂત્રો આવેલા છે, એકકીય કવક સૂત્ર. આવા નરજન્યુ અને માદાજન્યુ જ્યારે સમાગમ કરવાનું હોય, લિંગી પ્રજનન કરવાનું હોય ત્યારે એકબીજાની નજીક આવે. એકબીજાની નજીક આવીને એકબીજા સાથે જોડાય. પહેલું શું થાય? જીવરસ સંયુગ્મન, એનો જીવરસ જોડાય. પછી તરત જ આગળ શું થાય? કોષ કેન્દ્ર જોડાય, કોષ કેન્દ્ર સંયુગ્મન. અને જે રચના બની આવી દ્વિકીય, આ એન એકકીય હતા. પછી બંને કોષ કેન્દ્ર જોડાય એટલે દ્વિકીય રચના બની. આવી જે દ્વિકીય ઉપસેલી રચના બની એને ફળકાય કહેવાય. પછી ફળકાયમાં અર્ધીકરણ થાય. અર્ધીકરણ થઈને આવા લિંગી બીજાણુઓ સર્જાય. આ લિંગી પ્રજનન ફૂગની અંદર થાય. પણ કેટલીક ફૂગ એવી છે, દાખલા તરીકે એસ્કોમાઇસિટસ અને બેસિડિયોમાઇસિટસ વર્ગની જે ફૂગ છે એમાં આ જે લિંગી પ્રજનન છે એમાં થોડો ફેરફાર થાય છે, કંઈક થોડુંક અલગ પડે છે. કેવી રીતે આપણે જોઈએ? દરેકમાં નહીં, એસ્કોમાઇસિટસ અને બેસિડિયોમાઇસિટસ વર્ગની ફૂગમાં એસ્કોમાઇસિટસ અને બેસિડિયોમાઇસિટસ આ ફૂગના વર્ગ છે. એસ્કોમાઇસિટસ અને બેસિડિયોમાઇસિટસ વર્ગની કેટલીક ફૂગમાં આ જે લિંગી પ્રજનન છે એના કરતાં થોડું અલગ પડે છે. કેવી રીતે? અહીંયા પણ શરૂઆત એકકીય કવક સૂત્ર દ્વારા થાય, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ દ્વારા જ થાય. જ્યારે લિંગી પ્રજનન કરવાનું હોય ત્યારે કવક સૂત્ર એકબીજાની નજીક આવે. પહેલું કામ શું થાય? જીવરસ સંયુગ્મન, જીવરસ જોડાય. અહીંયા જુઓ, જીવરસ સંયુગ્મન થયું પછી તરત જ શું થયું? કોષ કેન્દ્ર સંયુગ્મન. પણ આવી જે ઉદાહરણવાળી ફૂગ છે એમાં જીવરસ સંયુગ્મન પછી તરત જ કોષ કેન્દ્ર સંયુગ્મન નથી થતું, પણ વચ્ચે કંઈક વચગાળાની એક અવસ્થા આવે છે. એમાં શું થાય છે? એમાં ખાલી જીવરસ જ જોડાયેલો રહે છે. આ બંને કોષ કેન્દ્ર છૂટા રહે છે, જોડાતા નથી, અલગ રહે છે લાંબો સમય સુધી. એને દ્વિકોષ કેન્દ્રીય કહેવાય. દ્વિકોષ કેન્દ્રીય એનું ઇંગ્લિશ નામ ડાયકેરિયોન. અને આ જે અવસ્થા છે એને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય, ડાયકેરિયોફેસ. એટલે વચ્ચે એક આવો તબક્કો આવે છે. કોની અંદર? એસ્કોમાઇસિટસ અને બેસિડિયોમાઇસિટસ વર્ગની કેટલીક ફૂગમાં જીવરસ સંયુગ્મન પછી વચ્ચે આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે છે. એ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાને શું કહેવાય છે? ડાયકેરિયોફેસ. બંને કોષ કેન્દ્ર જોડાતા નથી, 2n નથી બની જતો, અહીંયા 2n બની જાય, પણ બંને છૂટા રહે છે, n+n. આને ડાયકેરિયોફેસ કહેવાય. હા, પછી લાંબો સમય પસાર થાય ને એટલે પાછું કોષ કેન્દ્ર જોડાઈ જાય, પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થાય. એટલે અહીંયા જીવરસ સંયુગ્મન અને કોષ કેન્દ્ર સંયુગ્મનની વચ્ચે એક બીજી નવી અવસ્થા આવે છે. કઈ? ડાયકેરિયોફેસ, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. આવા કેટલાક ઉદાહરણમાં. હા, પછી આ ડાયકેરિયોફેસ પૂરું થઈ જાય પછી કોષ કેન્દ્ર જોડાઈ જાય, કોષ કેન્દ્ર સંયુગ્મન. પછી એમાંથી ફળકાય બને, આની જેમ જ. અને પછી આગળ અર્ધીકરણ થઈને આવા લિંગી બીજાણુ સર્જાશે, આના જેવું જ.
એટલે કેટલીક એસ્કોમાઇસિટસ અને બેસિડિયોમાઇસિટસની ફૂગ છે એની અંદર આ લિંગી પ્રજનન તબક્કા છે એમાં વચ્ચે એક નવી અવસ્થા જોવા મળે છે. કઈ? ડાયકેરિયોફેઝ, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. તો આ ફૂગની અંદર આપણે લિંગી પ્રજનનનો અભ્યાસ પૂરો કર્યો. એટલે ફૂગ પ્રજનન કેવી રીતના કરે છે હવે તમને જાણ થઈ. વનસ્પતિક પ્રજનન પણ કરે, અલિંગી પ્રજનન પણ કરે અને લિંગી પ્રજનન પણ કરે. હવે આપણે આ ફૂગનું વર્ગીકરણ કરીએ કે ફૂગને એની કવકજાળની બાહ્યાકાર રચના ઉપરથી, એમ જ બીજાણુ નિર્માણના પ્રકાર ઉપરથી અને એના ફળકાયના નિર્માણ ઉપરથી ફૂગને આપણે 4 વર્ગોમાં વહેંચીશું. કેવી રીતે? તો પહેલું કવકજાળની બાહ્યાકાર રચના, કે ભાઈ એની કવકજાળ કેવી છે. બીજું બીજાણુ નિર્માણના પ્રકારના આધારે, અને ત્રીજું ફળકાયના નિર્માણના આધારે. બરાબર. હવે આપણે આ ફૂગનું વર્ગીકરણ કરીશું. કેવી રીતે? તો ફૂગનું વર્ગીકરણ મુખ્ય 3 બાબતોના આધારે થાય. કઈ 3 બાબતો? કે ભાઈ એમાં કવક જાળની રચના કેવી છે, એમાં કવક સૂત્રો કેવા છે, કોષ કેન્દ્ર કેવું છે વગેરે. એમાં બીજાણુ નિર્માણ કેવી રીતના થાય છે, એમાં ફળકાય કેવી રીતના બને છે. એના આધારે આ જે ફૂગ છે, સૃષ્ટિ ફૂગ, એને આપણે 4 વર્ગોમાં વહેંચીશું. કયા 4 વર્ગ? ફાઇકો, એસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. ફાઇકો, એસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. ફાઇકો આ ટૂંકમાં મેં નામ લખ્યા છે યાદ રાખવા માટે. ફાઇકો, એસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. આ ફૂગ માટે જે ઇંગ્લિશ ગ્રીક ભાષાનો શબ્દ વપરાય છે માયસિટસ છે. એટલે બધાની પાછળ માયસિટસ લાગશે. ફાઇકોમાયસિટસ, એસ્કોમાયસિટસ, બેસિડિયોમાયસિટસ, ડ્યુટેરોમાયસિટસ, આવા પ્રકાર પડશે. ફાઇકોમાયસિટસ, એસ્કોમાયસિટસ, બેસિડિયોમાયસિટસ, ડ્યુટેરોમાયસિટસ. ફરી એકવાર ફાઇકોમાયસિટસ, બીજું એસ્કોમાયસિટસ, ત્રીજું બેસિડિયોમાયસિટસ, ચોથું ડ્યુટેરોમાયસિટસ. બધામાં માયસિટસ આવશે. એટલે મારી સીટ એવું નહીં બેસવા માટેની પાછળ. માયસિટસ એટલે ફૂગની વાત થઈ. તો આ જે ફૂગ સૃષ્ટિ છે એને અભ્યાસની સરળતા ખાતર આપણે 4 વર્ગોમાં વહેંચીશું. ફાઇકોમાયસિટસ, એસ્કોમાયસિટસ, બેસિડિયોમાયસિટસ અને ડ્યુટેરોમાયસિટસ. આ 4 વર્ગો અલગથી તમને ટોકનોન સ્વરૂપે પૂછાય. અને બીજું આ 4 વચ્ચેનો તફાવત પણ તમને પૂછાય કે ભાઈ ફાઇકોમાયસિટસ અને એસ્કોમાયસિટસ વચ્ચેનો તફાવત આપો, એસ્કોમાયસિટસ અને બેસિડિયોમાયસિટસ વચ્ચેનો તફાવત આપો. આવું તફાવત સ્વરૂપે પણ તમને પૂછાય. અને સૌથી અગત્યની વસ્તુ આના ઉદાહરણ તમને MCQમાં પૂછાય. એટલે હવે યાદ રાખજો, જ્યાં જ્યાં ઉદાહરણ આવે છે ને તમારે એક જગ્યાએ નોંધી રાખવા. જે મેં તમને કહ્યું હતું કે તમે એક ચોપડો સ્પેશિયલ બનાવશો, એમાં વૈજ્ઞાનિકોના નામ લખશો, તમે એનો ફાળો લખશો, બીજું તમે કોઈ સજીવના વૈજ્ઞાનિક નામ લખશો. એમાં જ તમારે આ ફૂગના વર્ગો, લીલના વર્ગો આપણે આગળ ભણીશું એ બધા વર્ગોના નામ અને એના ઉદાહરણ લખવા. આ યાદ રાખજો, બહુ જ અગત્યની વસ્તુ છે નીટ માટે. તો આપણે આ ફૂગના હવે 4 વર્ગોનો ક્રમશઃ અભ્યાસ કરીએ. પહેલી શરૂઆત આપણે કરીશું ફાઇકોમાયસિટસ.
એટલે શું? પહેલો વર્ગ ફાઇકોમાઇસિટસ. ફાઇકો, કાયકો નહીં, ફાઇકો. ફાઇકો એટલે વનસ્પતિ. ફાઇટો શબ્દ ઉપરથી લખેલું છે વનસ્પતિ, અને માઇસિટસ એટલે તમે જાણો છો એને ફૂગ કહેવાય. એટલે આ ફૂગ કેવી છે? વનસ્પતિ જેવી, લીલ જેવી છે, માટે એને આલ્ગલ ફૂગ કહેવાય છે, અથવા તો શેવાળ ફૂગ પણ કહેવાય છે. વિશેષ નામ યાદ રાખજો. આલ્ગલ ફૂગ અથવા તો શેવાળ ફૂગ એવું કહેવાય છે, ને એનું કારણ છે એનું નિવાસ સ્થાન. આ જે બધી ફૂગ છે ને એ જલજ વસવાટમાં વસે છે, જલજ નિવાસ સ્થાનમાં જોવા મળે છે. મોટે ભાગે આ બધી ફૂગ છે એ આલ્ગી એટલે કે લીલની જેમ, શેવાળની જેમ જલજ વસવાટમાં જોવા મળે છે, એટલે એને આલ્ગલ ફૂગ અથવા તો શેવાળ ફૂગ કહેવાય છે. ખાલી જલજ વસવાટમાં જ નહીં, આ ઉપરાંત આ ફૂગ જે છે ફાઇકોમાઇસિટસની એ ભેજયુક્ત વસવાટમાં પણ જોવા મળે છે. ભેજયુક્ત વસવાટ, સડેલા લાકડા, વનસ્પતિની ડાળીઓ છે અથવા તો લાકડાઓ છે જમીન ઉપર પડી ગયા હોય, સડી ગયા હોય, એ સડેલા લાકડા ઉપર. અને કેટલીક ફૂગ તો ફરજિયાતપણે પરોપજીવી પણ છે. ફરજિયાત પરોપજીવી જોવા મળે છે. એટલે આ જે ફાઇકોમાઇસિટસ છે એની ફૂગ મોટે ભાગે જલજ નિવાસ સ્થાનમાં છે, પાણીમાં વસે છે, લીલની જેમ, એટલે એને આલ્ગલ ફૂગ, શેવાળ ફૂગ કહેવાય છે. એ સિવાય ભેજયુક્ત જમીન વસવાટ છે એમાં પણ જોવા મળે, સડેલા લાકડા ઉપર પણ જોવા મળે, અને કેટલીક ચોક્કસપણે પરોપજીવી તરીકે પણ વસે છે. એના વસવાટની આપણે વાત કરી, એની રચના, એની કવક જાળ કેવી? જો આપણે આજે વર્ગીકરણ કરીએ છીએ, કેવી રીતના કરીએ છીએ? તેની કવક જાળ, એનું બીજાણુ નિર્માણ અને ફળકાય ઉપરથી. એટલે આ મુદ્દો બધામાં આવશે કે ભાઈ આની કવક જાળ કેવી હોય. આની કવક જાળમાં જે કવક સૂત્રો રહેલા છે ને એ કવક સૂત્રો એ પટલ વિહીન અને બહુકોષ કેન્દ્રી છે. કવક જાળમાં રહેલા કવક સૂત્રો પટલ વિહીન અને બહુકોષ કેન્દ્રી છે. આ કવક જાળ છે, કવક સૂત્રોની બનેલી. એના કવક સૂત્રો, એના જે કવક સૂત્રો છે એમાં આવા ઘણા કોષ કેન્દ્ર છે, અને વચ્ચે વચ્ચે પડદા, કોષ દિવાલ નથી, કોષ રસ્તો ખરો. બહુકોષ કેન્દ્રી. લાલ કલરમાં જે ટપકા બતાવ્યા બધા કોષ કેન્દ્ર એટલે બહુકોષ કેન્દ્રી છે, અને પટલ વિહીન છે. તમને યાદ હોય તો બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર, કોએનોસાઇટિક હાઇફી, આ પ્રકારનું એનું કવક જાળ આપણને જોવા મળશે. પ્રજનનની વાત કરીએ, કેમ કે આપણે જે વર્ગ પાડ્યા છે એ કવક જાળ, બીજાણુ નિર્માણ અને ફળકાય ઉપરથી. બીજાણુ નિર્માણ અને ફળકાય ક્યાં આવે? પ્રજનનમાં. તો હવે આ પ્રજનન કેવી રીતના કરશે? આ અલિંગી અને લિંગી બંને પ્રજનન કરે છે. અને લિંગી પ્રજનન.
આ જે ફાઇકોમાઇસિટસ વર્ગની જે બધી ફૂગો છે એ અલિંગી અને લિંગી પ્રજનન બંને દર્શાવે છે. અલિંગી પ્રજનન કેવી રીતના કરે? સ્પોરિન્જિયા દ્વારા કરે. સ્પોરિન્જિયા તમે જાણો છો એમાં શું થશે? માન લો કે આ ફૂગની કવક જાળ છે, કવક જાળ, એમાંથી અમુક કવક તંતુ ઉપરથી આવી ઉપસેલી રચના સર્જાશે. આજે અમુક કવક તંતુ ઉપરથી આજે ઉપસેલી રચના સર્જાઈ એને શું કહેવાય? સ્પોરિન્જિયોફોર. સ્પોરિન્જિયોફોર બીજાણુધાનીધર, અને એના ઉપર આવા સ્પોરિન્જિયમ સર્જાશે. સ્પોરિન્જિયમ, સ્પોરિન્જિયમ એટલે બીજાણુધાની. અને પછી આ બીજાણુધાનીની અંદર સમવિભાજન થશે અને બીજાણુઓ સર્જાશે. બીજાણુઓ સર્જાશે. સ્પોરિન્જિયા, સ્પોરિન્જિયા બીજાણુ સ્પોર સર્જાશે. પછી જ્યારે આ જે બીજાણુધાની ફાટે, આ સ્પોરિન્જિયમ ફાટે, આપણે અગાઉ બતાવેલું છે. આ બીજાણુધાની ફાટે એટલે એમાંથી બીજાણુઓ બહાર નીકળશે. એમાંથી બીજાણુઓ બહાર નીકળે. અને આ જે બીજાણુઓ બહાર નીકળે છે ને, બે ટાઈપના હોય છે. કાં તો આવા કસાવાળા ચલ બીજાણુ, અથવા તો પછી કસાવિહીન અચલ બીજાણુ. હવે બીજાણુ બહાર નીકળશે અને આ બીજાણુનું અંકુરણ થશે. એનું અંકુરણ થાય અને એનું અંકુરણ થાય એટલે એમાંથી નવા કવક સૂત્રો બને. આ બીજાણુમાંથી અને એમાંથી નવી કવક જાળ બને. આ રીતે સ્પોરિન્જિયા દ્વારા અલિંગી પ્રજનન આ ફાઇકોમાઇસિટસમાં થશે. એમાં બીજાણુધાનીની અંદરના ભાગે બીજાણુ સર્જાય છે, સ્પોરિન્જિયમની અંદર, અને પછી બીજાણુ મુક્ત થાય છે, એનું અંકુરણ થઈને નવ વનસ્પતિ દેહ, નવી ફૂગ બને છે. અલિંગી પ્રજનન પદ્ધતિ. હવે લિંગી પ્રજનન કેવી રીતના થશે આપણે જોઈએ. જો લિંગી પ્રજનન કરાવવું હોય તો પ્રજનન કોષ લિંગી જન્યુઓની જરૂર પડે. આમાં જન્યુઓ બે પ્રકારે સર્જાય છે. લિંગી પ્રજનન કરવા માટે જન્યુઓની જરૂર પડશે. અહીંયા બે પ્રકારના જન્યુઓ સર્જાય છે, સમજન્યુ અને વિષમજન્યુ. વિષમજન્યુ. જો બંને જન્યુઓ દેખાવમાં બાહ્યાકાર રીતે એક સરખા હોય તો એને સમજન્યુ કહેવાય. નરજન્યુ અને માદાજન્યુ માન લો કે આ રીતે એકદમ સરખા છે. નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં બધી રીતે એક સરખા છે, બાહ્યાકાર રીતે, તો એને સમજન્યુ કહેવાય. અને અસમાન હોય, માન લો કે આ નરજન્યુ છે આવો અને આવું માદાજન્યુ છે, તો એને વિષમજન્યુ કહેવાય છે. નરજન્યુ અને માદાજન્યુ બાહ્યાકાર રીતે દેખાવમાં એક સરખા હોય તો એને સમજન્યુ કહેવાય. અને અસમાન હોય આ નરજન્યુ માદાજન્યુને વિષમજન્યુ કહેવાય. અંડકજન્યુ પણ આને કહેવાય છે. કેમ કે શુક્રકોષ અને અંડકોષ જેવી રચના થઈ. એટલે જ્યારે એને લિંગી પ્રજનન કરવું હશે તો પહેલા જન્યુ બનાવશે, અને જન્યુ બે ટાઈપના બનાવશે, સમજન્યુ, વિષમજન્યુ. પછી શું થશે? આ જન્યુ જોડાશે.
मान लो कि आ नरजन्यु છે અને આ માદાજન્યુ છે. લિંગી પ્રજનન થાય એટલે આ નરજન્યુ અને માદાજન્યુ જોડાય. તમે જાણો છો કે નરજન્યુ અને માદાજન્યુ જોડાય એટલે શું બને? યુગ્મનજ, ફલિતાંડ. યુગ્મનજ અથવા તો બીજા શબ્દમાં શું કહેવાય? ફલિતાંડ કહેવાય. એટલે આને યુગ્મ બીજાણુ અથવા તો ફલિતાંડીય બીજાણુ પણ કહેવાય છે. આ જે સર્જાય ને એને યુગ્મ બીજાણુ અથવા તો ફલિતાંડીય બીજાણુ કહેવાય. અને પછી આ બીજાણુમાંથી નવી ફૂગ, નવી વનસ્પતિ તૈયાર થાય. તો આ રીતે ફાઇકોમાઇસિટસની અંદર લિંગી અને અલિંગી પ્રજનન થાય છે. એના ઉદાહરણ કયા? હું તમને ઉદાહરણ આપી દઉં. એના અહીંયા જ આપી દઉં. એના ઉદાહરણ એમસીક્યુ માટે અગત્યનું, ફાઇકોમાઇસિટસ વર્ગની અંદર કઈ ફૂગનો સમાવેશ થાય? એના ઉદાહરણ ટેક્સ્ટ બુક પ્રમાણે, રેફરન્સ બુકોમાં તો ઘણા બધા છે. એના ઉદાહરણની અંદર એક તો મ્યુકર, મ્યુકોર એ રીતના પણ લખાય. બીજું છે રાઇઝોપસ, અને ત્રીજું છે આલ્બ્યુગો. બરાબર, આ ફાઇકોમાઇસિટસ ફૂગના ઉદાહરણ એમસીક્યુ માટે અગત્યના છે. મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો, આવા ત્રણ જોવા મળશે. એમાંથી રાઇઝોપસ બ્રેડ ઉપર થાય અને બ્રેડ મોલ્ડ કહેવાય છે. બ્રેડ મોલ્ડ. અને આ જે આલ્બ્યુગો ફૂગ છે ને એ રાય ઉપર થાય છે. રાય ઉપર થતી પરોપજીવી ફૂગ. આ બધું એમસીક્યુમાં પણ આવે, જોડકામાં પણ, એમસીક્યુમાં જોડકામાં પણ પૂછાય. બ્રેડ મોલ્ડ કઈ? રાઇઝોપસ. અને રાય ઉપર થતી પરોપજીવી ફૂગ કઈ? આલ્બ્યુગો. આ ત્રણેય ઉદાહરણ કયા? ફાઇકોમાઇસિટસના. તો આટલો ટૂંકો અભ્યાસ આપણે ફાઇકોમાઇસિટસ વર્ગનો કર્યો. બહુ જ ટૂંકમાં જોયું. રેફરન્સ બુકોમાં ડિટેલમાં આપ્યું છે, આખા ચેપ્ટર આપેલા છે, પણ એટલી આપણે જરૂર નથી. એટલે આપણે ટૂંકમાં ફાઇકોમાઇસિટસ જોયું. ફરી એકવાર જોઈ લઈએ. ફાઇકોમાઇસિટસ, ફાઇકો એટલે વનસ્પતિ, માઇસિટસ એટલે ફૂગ. એટલે આ વનસ્પતિ જેવી ફૂગ છે અને આલ્ગલ ફૂગ અથવા તો શેવાળ ફૂગ કહેવાય છે. કેમ એવું કહેવાય છે? એનું કારણ છે એનું નિવાસસ્થાન. મોટે ભાગે આ ફૂગ જલજ નિવાસસ્થાનોમાં વસે છે, લીલની જેમ, માટેના આલ્ગલ ફૂગ કહેવાય છે. આ ઉપરાંત ભેજવાળા વસવાટમાં પણ જોવા મળે, સડેલા લાકડા ઉપર પણ, અને કેટલીક તમને ચોક્કસપણે પરોપજીવી પણ જોવા મળે છે. એની કવક જાળમાં જે કવક સૂત્રો રહેલા છે એ કવક સૂત્રોમાં આવા પટલ નથી, કોષ દિવાલ નથી, બહુકોષ કેન્દ્રી જોવા મળશે. પ્રજનન અલિંગી અને લિંગી બંને પ્રજનન કરે. અલિંગી પ્રજનન સ્પોરિન્જિયા દ્વારા કરે છે. આમાં કોનિડિયા નથી બનતા. આપણે કહ્યું હતું કોનિડિયા અને સ્પોરિન્જિયા. આમાં સ્પોરિન્જિયા દ્વારા થાય છે. અહીંયા જે બીજાણુધાની છે, સ્પોરિન્જિયમ છે, એની અંદર બીજાણુ સર્જાય છે, પછી મુક્ત થાય, અંકુરણ થાય, નવી કવકજાળ બની જાય. લિંગી પ્રજનન કરવા માટે જન્યુની જરૂર પડે. બે પ્રકારના જન્યુ સર્જાય છે, સમજન્યુ અને વિષમજન્યુ. જો બંને નર અને માદા જન્યુ બહારથી એક સરખા દેખાતા હોય તો એને સમજન્યુ કહેવાય, અને બહારથી અલગ પડતા હોય તો વિષમજન્યુ કહેવાય છે. પછી આ જન્યુ જોડાય, એમાંથી યુગ્મનજ ફલિતાંડ બને. એને યુગ્મ બીજાણુ અથવા તો ફલિતાંડીય બીજાણુ કહેવાય, અને એનો અંકુરણ થઈને નવી ફૂગ બને. આ એનું પ્રજનન થયું. ઉદાહરણ આપણે જોયા મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો.
એમાં રાઇઝોપસ અને બ્રેડ બોલ પણ કહેવાય. અને આલ્બિગો ક્યાં જોવા મળે છે? આલ્બિગો એ રાય ઉપર થતી પરોપજીવી ફૂગ છે. આ ફૂગનો પહેલો વર્ગ આપણે જોયો કયો? ફાઇકોમાઇસિટસ. પછી બીજો વર્ગ જોઈએ. જો આમાં પણ ચારે ચાર વર્ગ પૂરા થશે ને પછી તફાત સ્વરૂપે તુલનાત્મક અભ્યાસ સ્વરૂપે આપણે એની રિવિઝન કરીશું, એની રચના ફરીથી જોઈશું. પણ ધ્યાન રાખજો, પહેલું આપણે શું જોયું? ફાઇકોમાઇસિટસ. अब बीजा नंबर નું જોઈએ એસ્કોમાઇસિટસ. जो બધા ઉદાહરણો છે અને આકૃતિઓ તમને અલગથી સમજાવું છું, યાદ રાખજો. આવું બધું ટેક્સ્ટ બુકમાં નહીં આપેલું હોય. હા, હું તમને જે સમજાવું છું એમાં ટેક્સ્ટ બુકનું બધું આવી જશે, પણ આવી એક્સ્ટ્રા આકૃતિ છે, એક્સ્ટ્રા સમજૂતી છે, એ બધું નહીં આપેલું હોય જે નીટ માટે અગત્યનું છે તમારા માટે. એટલે એને બરાબર ધ્યાનથી સમજજો. એમને ચોપડી તમને આપી દેવામાં આવે અને એમને હું પુસ્તક પ્રમાણે તમને ભણાઈ જાઉં તો તમને યાદ જ નહીં રહે. એટલે બરાબર ધ્યાન આપીને અહીંયા અભ્યાસ કરજો. હો, અગત્યનું છે આ પહેલો યુનિટ નીટ માટે. ચલો આપણે પહેલો વર્ગ જોયો ફૂગનો, કયો? ફાઇકોમાઇસિટસ. હવે આપણે બીજો વર્ગ જોઈએ એસ્કોમાઇસિટસ. ફૂગનો બીજો વર્ગ એસ્કોમાઇસિટસ. એસ્કોમાઇસિટસ જેમ આપણે ફાઇકોમાઇસિટસને એક વિશિષ્ટ નામ આપ્યું, કયું? આલ્ગલ ફૂગ, શેવાળ ફૂગ. એમ આજે એસ્કોમાઇસિટસ છે એને પણ એક નામ આપવામાં આવે છે કોથળીમય ફૂગ. ઇંગ્લિશમાં એને સેક ફૂગ કહેવાય. સેક, સેક એટલે કોથળી. આમાં એવી રચના બને છે કોથળી જેવી, એટલે એને કોથળીમય ફૂગ અથવા તો શેક ફૂગ એવું પણ કહેવાય છે. આ ફૂગની અંદર આજે એસ્કોમાઇસિટસ છે એમાં એકકોષી અને બહુકોષી બંને ફૂગનો સમાવેશ થાય છે. એકકોષી ફૂગ આવે આમાં, દાખલા તરીકે ઈસ્ટ, એટલે ઈસ્ટ જેવી એકકોષી ફૂગ અને પેનિસિલિયમ જેવી બહુકોષી ફૂગનો પણ સમાવેશ થાય છે. પેનિસિલિયમ. જો ફૂગ એ બહુકોષી છે, મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિ એક કોષી હતી, ફૂગ એ બહુકોષી, સૌ પ્રથમ બહુકોષી સૃષ્ટિ થઈ, પણ એમાં એક કોષી ફૂગ પણ હોય. એટલે આ જે એસ્કોમાઇસિટસ છે ને એમાં એક કોષી બહુકોષી બંનેનો સમાવેશ થાય છે. બાકી બધામાં બહુકોષી હતું, બાકી બધા વર્ગોમાં બહુકોષી આવે. હો,
આ એક જ વર્ગ એવો છે કે જેમાં એકકોષી અને બહુકોષી ફૂગ બંને આવે છે. યીસ્ટ જેવી એકકોષી ફૂગ પણ હોય અને પેનિસિલિયમ જેવી બહુકોષી ફૂગ પણ આવે. આ યીસ્ટ એને બીજું નામ પણ આપવામાં આવે છે, પણ તમે યાદ રાખજો, સેક્રોમાઇસિસ. એને સેક્રોમાઇસિસ આવું પણ કહેવાય છે. એસ્કોમાઇસિટસ. એની રચના કેવી, એની કવક જાળ કેવી, આ ફૂગની કવક જાળ કેવી છે? એની કવક જાળમાં રહેલા જે કવક તંતુઓ છે શાખિત અને પટલયુક્ત હોય છે. શાખિત અને પટલયુક્ત છે. એટલે આ જે કવક તંતુઓ નીકળે ને કવક જાળમાંથી, એની આવી રીતે શાખાઓ પણ પડે છે. આવી રીતે શાખિત છે, આ શાખાઓ પડી અને સાથે સાથે અંદર આ જે કવક તંતુઓ છે એમાં પડદા છે, આવી કોષ દિવાલ છે. આવી રીતે શાખિત છે અને પટલયુક્ત પણ છે અને અંદર કોષ કેન્દ્ર આવેલા છે. કોષ કેન્દ્ર એટલે પહેલામાં કવક જાળ કેવી હતી? જો તફાવત સ્વરૂપે તમને પૂછાય, આપણે જે પહેલું જોયું ફાઇકોમાઇસિટસ, એમાં કવક જાળ કેવી હતી? એમાં કવક જાળ પટલવિહીન હતી, બહુકોષ કેન્દ્રી હતી અને અશાખિત પણ હતી, આના કરતાં ઊંધું. અને આમાં કવક જાળ કેવી છે? શાખિત છે અને પટલયુક્ત જોવા મળે છે. પોષણ કેવી રીતના કરશે આપણે એની વાત કરીએ. પોષણ સામાન્ય રીતે ફૂગ છે એટલે બે પ્રકારે પોષણ કરે, મૃતોપજીવી અને પરોપજીવી. મૃતોપજીવી અને પરોપજીવી બે પ્રકારે પોષણ કરે. એમાંથી જે મૃતોપજીવી છે મોટા ભાગે વિઘટકો તરીકે ઓળખાય છે અને કેટલાક મૃતોપજીવી છે ને એ કેપ્રોફિલસ તરીકે પણ ઓળખાય છે. શબ્દ યાદ રાખજો, એમસીક્યુમાં પણ આવે. કેપ્રોફિલસ. કેપ્રોફિલસ એટલે છાણ ભક્ષી, છાણ ઉપર વિકાસ પામે છે, એમાંથી પોષણ મેળવે છે. મૃતોપજીવી ખરી, પણ મૃતોપજીવી શાના ઉપરથી પોષણ મેળવશે? છાણ ઉપરથી, ગાય ભેંસ વગેરેના છાણ ઉપરથી. અને છાણ ઉપરથી પોષણ મેળવતી હોય, છાણ ઉપર વિકાસ પામતી હોય એવી ફૂગને શું કહેવાય? કેપ્રોફિલસ, છાણ ભક્ષી એવું આપણે એને કહીશું. એટલે આનું પોષણ જોયું. મોટે ભાગે મૃતોપજીવી, પરોપજીવી. મૃતોપજીવીને આપણે વિઘટકો પણ કહી શકીએ અને કેટલીક કેપ્રોફિલસ છાણ ભક્ષી પણ જોવા મળશે. પ્રજનનની વાત કરીશું આપણે હવે. દરેકમાં અગત્યનું શું સમજાવવાનું છે? પ્રજનન કેવી રીતે કરશે? આ પણ અલિંગી અને લિંગી બંને પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. બંને પ્રકારે પ્રજનન કરશે. અલિંગી પ્રજનન કેવી રીતના કરે? આગળનું પણ યાદ રાખજો, કમ્પેરેટિવ યાદ રાખવાનું. આપણે આગળ જોયું હતું ફાઇકોમાઇસિટસ, એ પણ અલિંગી પ્રજનન કરતા હતા અને લિંગી પ્રજનન પણ કરતા હતા. અલિંગી પ્રજનન કેવી રીતના કરતા હતા? સ્પોરિન્જિયા દ્વારા. અહીંયા અલિંગી પ્રજનન કેવી રીતના થશે? કોનિડિયા દ્વારા. એમસીક્યુમાં પણ આવે હો, કોનિડિયા દ્વારા. અને કેવી રીતે સર્જાય છે તમે જાણો છો. માન લો કે આ ફૂગના કવક તંતુ છે, આની કવક જાળ છે, આવી શાખિત
કવકજાળ છે એની, આ ફૂગની. હવે એના ઉપરથી અમુક કવકતંતુ ઉપરથી આ ઉપસેલો ભાગ સર્જાય, તમને યાદ હોય તો. અને ઉપસેલા ભાગને આપણે શું નામ આપ્યું છે? કોનિડિયોફોર. કોનિડિયોફોર. અને આ જે કોનિડિયોફોર સર્જાય ને એની ઉપરની બાજુએ બહારની તરફ આવા બીજાણુનું નિર્માણ થાય છે. બહારની તરફ કોષ વિભાજન થાય, સમવિભાજન, અને બહારની તરફ એની ઉપરની તરફ આવા બીજાણુનું નિર્માણ થાય, અને કોનિડિયા કહેવાય. બરાબર, આવા બીજાણુ સર્જાશે, કોનિડિયા. આ રીતે સર્જાય છે. અને પછી આ કોનિડિયા મુક્ત થાય, માન લો કે પવન દ્વારા મુક્ત થાય કોનિડિયા બીજાણુ, પછી યોગ્ય વસવાટમાં ભેજવાળી જગ્યાએ પડે એટલે એનું અંકુરણ થાય. એનું અંકુરણ થાય એટલે એમાંથી નવા કવક તંતુ બને. ફૂગના નવા કવક તંતુ બને અને એમાંથી આવી નવી કવકજાળ બને. એટલે અહીંયા અલિંગી પ્રજનન કોનિડિયા દ્વારા થાય છે, જે બહારની સપાટીએ બીજાણુ સર્જાય છે. આગળ ફાઇકોમાઇસેટસમાં અલિંગી પ્રજનન સ્પોરિન્જિયા દ્વારા થતું હતું. બીજાણુ ધાનીની અંદર સ્પોરિન્જિયમમાં બીજાણુ સર્જાતા. આ બહાર સર્જાય છે કોનિડિયા, અને કોનિડિયાનું અંકુરણ થઈને નવી કવકજાળ બને છે. આ રીતે આ એની અલિંગી પ્રજનન પદ્ધતિ. લિંગી પ્રજનન કેવી રીતે થાય એ પણ હું તમને આકૃતિમાં બતાવું. અહીંયા પણ વિશિષ્ટ રચના દ્વારા થાય છે, અને એના લિંગી પ્રજનનની વિશિષ્ટ રચનાના નામ ઉપરથી જ આ વર્ગનું નામ આપેલું છે, એસ્કોમાઇસિટસ. કેવી રચના છે હું તમને આકૃતિમાં બતાવું. આ કવકજાળ, આ કવકજાળમાંથી ઉપસેલી રચના સર્જાય છે જ્યારે લિંગી પ્રજનન થવાનું હોય છે ત્યારે. ઉપસેલી રચના સર્જાય છે જેને ફળકાય કહેવાય. જ્યારે લિંગી પ્રજનન થવાનું છે ત્યારે આ જે ફૂગની કવકજાળ છે એના કવક તંતુ ઉપરથી આવી ઉપસેલી રચના સર્જાય, ફળકાય, અને આ ફળકાયને એસ્કોકાર્પસ કહેવાય. ફળકાયનું નામ એસ્કોકાર્પસ એવું કહેવાય છે. અને પછી આ ફળકાયની ઉપર નાની નાની કોથળીઓ જેવી રચના સર્જાય છે. આની ઉપરથી નાની નાની કોથળીઓ જેવી રચના સર્જાય છે. આવી કોથળીઓ જેવી રચના સર્જાય છે. કોથળી જેવી રચના સર્જાય છે એટલે નામ શું આપ્યું એને? કોથળીમય ફૂગ. અને આ જે કોથળી જેવી રચના છે ને એને એસ્કી કહેવાય છે. કોથળી જેવી રચનાને એસ્કી કહેવાય. એક વચનમાં એને એસ્કસ કહેવાય છે. અને પછી આ જે કોથળી જેવી રચના છે એની અંદર લિંગી બીજાણુઓ સર્જાય છે. આની અંદર બીજાણુ સર્જાય છે, અને એ જે બીજાણુ સર્જાય છે એને એસ્કોસ્પોર કહેવાય છે. અને આ જ પદ્ધતિના એસ્કી અને એસ્કોસ્પોરના આધારે આ જે ફૂગનો વર્ગ છે એને નામ શું આપ્યું? એસ્કોમાઇસિટસ. આવી એસ્કી જેવી રચના સર્જાય છે એટલે એસ્કોમાઇસિટસ. અને આ એસ્કી જેવી રચના કેવી છે? કોથળી જેવી છે, માટે એને શું કહેવાય છે? કોથળીમય ફૂગ, શેક ફૂગ. આ લિંગી પ્રજનનના નામ ઉપરથી જ આને નામ આપ્યું છે. આવી આ લિંગી પ્રજનન પદ્ધતિ આમાં જોવા મળે. અને પછી આ એસ્કોસ્પોર બહાર નીકળે.
ફાટે એટલે આમાંથી એસ્કોસ્પોર બહાર નીકળે, બીજાણુ બહાર નીકળશે, એનું અંકુરણ થાય ને એમાંથી આવી ફૂગ બની જાય. આ એની લિંગી પ્રજનન પદ્ધતિ. અગત્યનું આ તમારે યાદ રાખવાનું છે. તો દરેક ફૂગની અંદર કંઈક નવી પ્રજનન પદ્ધતિ છે, તમારે યાદ રાખવાની. બાકી બધું સહેલું છે. જો આની અંદર ફરી એકવાર રિવિઝન પતી ગયું. આ એસ્કોમાઇસિટસ પૂરું. એસ્કોમાઇસિટસ એટલે કહેવાય છે કે એમાં એસ્કી જેવી રચના બને છે લિંગી પ્રજનનમાં, એટલે એને એસ્કોમાઇસિટસ કહેવાય છે. આ લિંગી પ્રજનન હતું. બીજું, આ જે એસ્કી જેવી રચના છે કોથળી જેવી દેખાય છે, એટલે એને કોથળીમય ફૂગ, શેક ફૂગ કહેવાય. આ એક એવો વર્ગ છે કે જેમાં એકકોષી અને બહુકોષી બંને ફૂગ આવે છે. ઈસ્ટ જેવી એકકોષી ફૂગ પણ આવે અને પેનિસિલિયમ જેવી બહુકોષી ફૂગ પણ આવે છે. એની કવક જાળ છે, એમાં જે કવક તંતુઓ રહેલા છે એ શાકિત અને પટલોયુક્ત હોય છે. મૃતોપજીવી પરોપજીવી બંને પોષણ કરે છે. મૃતોપજીવી મોટે ભાગે વિઘટકો તરીકે ઓળખાય છે અને કેટલાક છાણભક્ષી છે, કેપ્રોફિલસ તરીકે પણ ઓળખાય છે. પ્રજનન અલિંગી અને લિંગી બંને પ્રકારે કરે. અલિંગી પ્રજનન કોનિડિયા દ્વારા કરે છે, બહારની બાજુ આ કોનિડિયા બને. અને લિંગી પ્રજનન કરવા માટે આવી એસ્કી નામની રચના બનાવે છે, એટલે જેને શું કહેવાય છે? એસ્કોમાઇસિટસ. પહેલા કવકજાળ ઉપરથી તંતુ ઉપસી આવે છે અને આવી ફળકાઈની રચના બનાવે છે, જેને એસ્કોકાર્પસ કહેવાય. આ એસ્કોકાર્પસની બહારની બાજુ આવી કોથળીઓ જેવી રચના બને, એને એસ્કી કહેવાય. અને કોથળીની અંદર જે બીજાણુ બને એને એસ્કોસ્પોર કહેવાય. આપણે એના ઉદાહરણ જોઈ લઈએ છેલ્લે. ઉદાહરણ કયા આવશે? એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા, મોરેલ્સ, બફલ્સ અને ઈસ્ટ. એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા, મોરેલ્સ અને બફલ્સ. અને પાંચમું ઉદાહરણ ઈસ્ટ. આ એસ્કોમાઇસિટસ ફૂગના ઉદાહરણ છે. એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા, મોરેલ્સ, બફલ્સ અને ઈસ્ટ. અને આ બધી ફૂગો આપણને આર્થિક રીતે ઉપયોગી છે. આ પ્રશ્ન પણ તમને પૂછાય. એસ્કોમાઇસિટસ ફૂગની આર્થિક ઉપયોગિતા જણાવો. આવો અલગથી ટોકનોમ સ્વરૂપે પ્રશ્ન પૂછાય અને આની બધી જ આર્થિક ઉપયોગિતા તમને ટૂંકા પ્રશ્નમાં અને એમસીક્યુમાં પણ પૂછાય. તો આપણે આની આર્થિક ઉપયોગિતા જોઈ લઈએ. એસ્કોમાઇસિટસ ફૂગની આર્થિક ઉપયોગિતા. આર્થિક ઉપયોગિતા બી કયા જગ્યાએ ઉપયોગી છે? આ પેલું એસ્પરજીલસની આપણે વાત કરીએ. એસ્પરજીલસ. એસ્પરજીલસ નાઇજર નામની જે ફૂગ છે એનો ઉપયોગ એસિડ બનાવવામાં થાય છે, સાઇટ્રિક એસિડ. આ બધું યાદ રાખજો. એસ્પરજીલસ નાઇજર નામની જે ફૂગ છે એનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે સાઇટ્રિક એસિડ બનાવવામાં થાય છે. એમસીક્યુમાં પણ પૂછાય કે ભાઈ સાઇટ્રિક એસિડનું નિર્માણ કઈ ફૂગમાંથી કરી શકાય? એસ્પરજીલસ નાઇજર, એમાંથી સાઇટ્રિક એસિડ બનાવી શકાય છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપણે લઈએ, ક્લેવિસેપ્સ પુર્પુરિયા. આખું નામ યાદ રહી જાય એવું છે. ક્લેવિસેપ્સ પુર્પુરિયા. કુરકુરિયા નહીં, પુર્પુરિયા આખું નામ. ક્લેવિસેપ્સ પુર્પુરિયા નામની જે ફૂગ છે એમાંથી એલએસડી ઉત્પન્ન કરી શકાય છે. એલએસડીનું વ્યુત્પન્ન કરી શકાય છે. વ્યુત્પિત કરી શકાય છે.
વૈધપન બાય પ્રોડક્ટ જેવું કહેવાય કે ભાઈ આ ક્લેવિસસ પુર્પુરિયામાંથી બાય પ્રોડક્ટ સ્વરૂપે આપણે એલએસડી વૈધપન એવી નીપજ બનાવી શકીએ છીએ. એલએસડી શું છે આપણે 12મા ધોરણમાં વધારે ભણવાનું છે, પણ અહીંયા હું તમને એનું નામ આપી દઉં. એલએસડી એટલે લાઇસર્જિક એસિડ ડાઇથેલેમાઇડ. લાઇસર્જિક એસિડ ડાઇથેલેમાઇડ એનું આખું નામ ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય. એલએસડી લાઇસર્જિક એસિડ ડાઇથેલેમાઇડ શામાંથી આ પ્રાપ્ત કરવામાં આવે છે? ક્લેવિસેપ્સ પુર્પુરિયામાંથી આપણે આ એલએસડી બનાવી શકીએ છીએ. એલએસડી એ માનસિક અસર કરે છે, મગજ સાથે સંકળાયેલી દવાઓ બનાવવામાં એનો ઉપયોગ થાય છે, ડ્રગ્સ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. જે લોકો વ્યસન કરતા હોય છે ને આ બધી દવાઓ લેતા હોય છે. ક્લેવિસેપ્સ પુર્પુરિયા. ત્રીજી ફૂગ આપણે જોઈએ ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા. આ ન્યુરોસ્પોરા જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં અને જનનિક ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં અને જનનિક ક્રિયાવિધિમાં ખૂબ જ મહત્વની છે આ ન્યુરોસ્પોરા. જુદી જુદી જૈવ રાસાયણિક સંશોધન કરવા માટે, રાસાયણિક પ્રક્રિયાઓ પ્રયોગશાળામાં કરવા માટે, જનનિક ક્રિયાવિધિ સમજવા માટે આ ન્યુરોસ્પોરા નામની ફૂગ ખૂબ જ અગત્યની છે. અને આ ન્યુરોસ્પોરાને વનસ્પતિના ડ્રોસોફિલા કહેવાય છે. એક શબ્દ વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા. એમસીક્યુમાં પણ ક્યાંક આવે. વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા કહેવાય છે. આ જે ન્યુરોસ્પોરા છે એના માટે વપરાતું વિશિષ્ટ નામ વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા એટલે શું? ડ્રોસોફિલા જાણો છો? ડ્રોસોફિલા એક માખી છે, ફળ માખી, ફ્રૂટ ફ્લાય. તો આ ન્યુરોસ્પોરાને વનસ્પતિની માખી, ફળ માખી, ડ્રોસોફિલા ગણવામાં આવે છે. આવું કેમ? તો પ્રાણીમાં જ્યારે જનન વિદ્યાનો અભ્યાસ કરવાનો હોય ને ત્યારે મોડલ પ્રાણી સ્વરૂપે ડ્રોસોફિલા વપરાય છે. જનન વિદ્યાના અભ્યાસમાં મોડલ પ્રાણી તરીકે પ્રાયોગિક પ્રાણી તરીકે મોટે ભાગે ડ્રોસોફિલા વપરાય છે. બરાબર? પ્રાણીમાં. એવી જ રીતે વનસ્પતિમાં જ્યારે જનન વિદ્યાનો અભ્યાસ કરવાનો હોય ને ત્યારે ન્યુરોસ્પોરા વપરાય છે. વનસ્પતિમાં જનન વિદ્યાના અભ્યાસમાં ન્યુરોસ્પોરા વપરાય છે. એટલે જ એનું સ્થાન કોના જેવું થયું? પ્રાણીની ડ્રોસોફિલા જેવું. એટલે જ એમ કહેવાય છે કે આ વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા છે. વનસ્પતિ સૃષ્ટિમાં જ્યારે પણ જનન વિદ્યા ભણવી હશે ત્યારે ન્યુરોસ્પોરા વપરાશે. એને મોડલ વનસ્પતિ તરીકે આપણે લઈશું, ન્યુરોસ્પોરા. એટલે આવું એક વિશેષ નામ પણ એને આપવામાં આવે છે. આ ઉપરાંત મોરેલ્સ અને બફલ્સ ખાવા લાયક ફૂગ છે. આ મોરેલ્સ અને બફલ્સ. ખાવા લાયક આ ફૂગ છે. એમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવાય છે. સ્વાદિષ્ટ વાનગીઓ. સુસ્વાદુ એટલે સુસ્વાદ એવું નહીં, સુસ્વાદુ પ્રશ્ન નથી. સ્વાદિષ્ટ વાનગીઓ બનાવાય છે મોરેલ્સ અને બફલ્સમાંથી. આ મોરેલ્સ એ કાળા રંગની છે.
કાળો રંગ ધરાવે છે અને બફલ્સ એ પીળા રંગની ફૂગ છે. ઈસ્ટ આને તમે ઓળખો છો, બહુ પ્રચલિત છે, એની વાત આપણે ઉપર કરી દઈએ. ઈસ્ટ એક કોષી ફૂગ છે પણ આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી. આ ઈસ્ટ એને બીજું નામ અપાય છે સેક્રોમાઇસિસ. સેક્રોમાઇસિસ આખું નામ આપવું હોય તો સેક્રોમાઇસિસ સેરેવિસી. ઈસ્ટ સેક્રોમાઇસિસ સેરેવિસી. આ સેક્રોમાઇસિસ આ એક કોષી ઈસ્ટ ભલે એક કોષી રહી, સૂક્ષ્મ રહી, પણ છતાં એની આર્થિક ઉપયોગિતા ખૂબ જ વધારે છે. એમાંથી બ્રેડ બનાવી શકાય છે અને બિયર પણ બનાવી શકાય છે. બ્રેડ બનાવાય છે અને બિયર પણ બનાવાય છે. એટલે એનો ઉપયોગ ક્યાં થાય છે? બેકરી પ્રોડક્ટ્સમાં થાય છે. બેકરી આઇટમ જે બને છે ને, બ્રેડ છે, ટોસ છે કે બ્રેડની કોઈ આઇટમો છે, એ બધું આમાંથી બનાવવામાં આવે છે. ઈસ્ટમાં આથો લાવીને બનાવવામાં આવે છે. એટલે જ આ જે ઈસ્ટ છે એને બ્રેકર્સ ઈસ્ટ કહેવાય છે. બ્રેકર્સ ઈસ્ટ બેકરી પ્રોડક્ટમાં વપરાય છે એટલે બ્રેકર્સ ઈસ્ટ એવું નામ આપવામાં આવે છે. અને બિયર બનાવવામાં વપરાય છે એટલે એને બ્રેવર્સ ઈસ્ટ એવું પણ કહેવાય છે. આ શબ્દ યાદ રાખજો, એમસીક્યુમાં ટૂંકા પ્રશ્નમાં આવતા હોય છે. અથવા તો ઈસ્ટને બ્રેકર્સ ઈસ્ટ અને બ્રેવર્સ ઈસ્ટ શા માટે કહેવાય છે? તો આ ઈસ્ટમાંથી બ્રેડ પણ બનાવાય છે આથો લાવીને, અને એમાંથી બિયર પણ બનાવાય છે. બેકરી પ્રોડક્ટમાં વપરાય છે એટલે બ્રેકર્સ ઈસ્ટ પણ કહેવાય છે. અને બિયર વગેરે બનાવવામાં વપરાય છે આલ્કોહોલિક પીણા, એટલે એને બ્રેવર્સ ઈસ્ટ પણ કહેવાય છે. આનું જ નામ છે, એમસીક્યુમાં પણ પૂછાય, બ્રેકર્સ ઈસ્ટ કઈ? ઈસ્ટ બ્રેકર્સ ઈસ્ટ કઈ? સેક્રોમાઇસિસ. સેક્રોમાઇસિસ સેરેવિસી. બ્રેવર્સ ઈસ્ટ કઈ? સેક્રોમાઇસિસ સેરેવિસી. આ એસ્કોમાઇસિટસના કેટલાક ઉદાહરણ અને એની આર્થિક ઉપયોગિતા આપણે સમજાવી. આ આર્થિક ઉપયોગિતા તમને ટોકનોન સ્વરૂપે પણ ઘણીવાર પૂછાય. તો ફરી એકવાર આપણે આખું એસ્કોમાઇસિટસ છે એને ટૂંકમાં જોઈ લઈએ. ચલો, એસ્કોમાઇસિટસ એનું બીજું નામ કોથળીમય ફૂગ અથવા તો શેક ફૂગ. એમાં એક કોષી બહુકોષી બંને ફૂગ આવે છે. ઈસ્ટ પણ આવે ને પેનિસિલિયમ પણ આવે. એમાં જે કવકજાળ છે એમાં શાખિત અને પટલયુક્ત રચનાઓ જોવા મળે છે. મૃતોપજીવી પરોપજીવી બંને પોષણ કરે છે. વિઘટકો મૃતોપજીવી વિઘટકો તરીકે ઓળખાય છે અને કેપ્રોફિલસ છાણભક્ષી તરીકે પણ ઓળખાય છે. અલિંગી અને લિંગી પ્રજનન બંને કરે છે. અલિંગી પ્રજનન કોનિડિયા દ્વારા, લિંગી પ્રજનન છે એમાં એસ્કી અથવા તો કોથળી જેવી એસ્કસ નામની રચના બનાવે છે અને એમાંથી એસ્કોસ્પોર સર્જાય છે. એટલે તો આ વર્ગને શું નામ આપ્યું? એસ્કોમાઇસિટસ. પહેલા ઓપ્સેલિયાવી રચના બનશે, ફળકાય એને કહેવાય એસ્કોકાર્પસ. એના ઉપર આવી કોથળીઓ જેવી રચના બને એસ્કી, અને એની અંદર આવા સ્પોર બીજાણુ બને એસ્કોસ્પોર. ઉદાહરણ કયા? એસ્પરજીલસ, ક્લેવિસેપ, ન્યુરોસ્પોરા, મોરેલ્સ, બફલ્સ અને ઈસ્ટ. એમાંથી એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ છે, સાઇટ્રિક એસિડ બનાવવામાં એનો ઉપયોગ થાય છે ઔદ્યોગિક ક્ષેત્રે. ક્લેવિસેપ્સ પુરપુરિયા છે, એમાંથી એલએસડી પ્રાપ્ત કરાય છે, જે ડ્રગ્સ, નશાકારક પદાર્થો અને અમુક દવાઓ બનાવવા માટે ઉપયોગી છે. ન્યુરોસ્પોરા જેવો રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે અને જીનેટિક્સ જનીન વિદ્યાનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, અને એટલે જ એને વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા કહેવાય છે. મોરેલ્સ અને બફલ્સ ખાવા લાયક છે, એમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. ઈસ્ટ સેક્રોમાઇસિસ સેરેવિસી, એમાંથી બ્રેડ પણ બનાવાય છે અને બિયર પણ બનાવાય છે. એને બ્રેકર્સ ઈસ્ટ અથવા તો બ્રેવર્સ ઈસ્ટ કહેવાય. તો અહીંયા આપણે ફૂગના બે વર્ગોનો અભ્યાસ કર્યો. કયા બે વર્ગ? એક ફાઇકોમાઇસિટસ અને બીજું એસ્કોમાઇસિટસ. બાકીના બે વર્ગ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.
અને એની સાથે આ ચારે ચાર વર્ગનો એક તુલનાત્મક અભ્યાસ કરીશું.